જામનગરમાં ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું, જેને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસે આક્ષેપો કર્યા કે કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસ અધિકારીઓની હાજરીમાં પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ પર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે। ગઈકાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું। રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો, એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે। એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય। આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી, માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ દેવામાં આવ્યા છીએ, ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી। ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને આ બધું જોવે, ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર 68 મુજબના ગુના દાખલ કરે છે। ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે, આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ। આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને। જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશું।